વાલ્મીકી યુવા સંગઠન બનાસકાંઠા દ્વારા ગતરોજ થરાદ શહેર વાલ્મીકી યુવા સંગઠનની રચના કરવામાં આવી. કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું થરાદ શહેર વાલ્મીકી સમાજ દ્વારા વાગતા ઢોલે સામયાન કરી ફૂલોની વર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વાલ્મીકી યુવા સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ સરદારભાઈ પુરબિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી જયેશભાઈ રાઠોડ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ હીરાભાઈ કાકોશિયા, મંત્રી ચીમનભાઈ સોલંકી, સહમંત્રી મદનભાઈ સહિત જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાને ફૂલહાર અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોનું પાઘડી અને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. થરાદ શહેર વાલ્મીકી યુવા સંગઠન પ્રમુખ પ્રકાશભાઈ, ઉપપ્રમુખ સહિત કારોબારીની રચના કરવામાં આવી. વાલ્મીકી યુવા સંગઠન બનાસકાંઠા દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં વાવ તાલુકા પ્રમુખ રામાભાઈ વાલ્મીકી તેમજ જિલ્લાના તમામ તાલુકાના પદાધિકારીઓ, વાલ્મીકી સમાજના અગ્રણીઓ, વડીલો, યુવાનો તેમજ મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પણ જે પણ છે આજે બાબા સાહેબના થકી છે. બાબા સાહેબની હમણાં વાત કરી હતી કે બાબા સાહેબ વિશે ચર્ચા કરી કે આજે આ જે જાહુ જલાલી કરીએ છીએ ને એ બધું બાબા સાહેબનો પ્રતાપ છે. એટલે લોકોને, યુવાનોને અને આપણા બાળકોને બાબા સાહેબ વિશે માહિતી આપો. આજે આપણને જ્યારે ત્યારે કોઈ અત્યાચાર કે અન્યાય કોઈ થતો હોય તો બાબા સાહેબ પોતે હોય એમનું સંવિધાનના પ્રતાપે આપણને ન્યાય મળે છે. બીજું કે વાલ્મીકી યુવા સંગઠન શું કામ કરી રહી છે, તો વાલ્મીકી યુવા સંગઠનની વાત કરીએ તો આપણી સમાજ પર ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ, રાજસ્થાન હોય, દિલ્હી હોય, ઉત્તર પ્રદેશ હોય કે મુંબઈ હોય, તો આપણી સમાજ પર જ્યારે ત્યારે અત્યાચાર થતા હોય, અત્યાચાર થવાનું એક જ કારણ છે કે ભાઈ આપણો સમાજ એકજૂથ નથી. આજે બધા આપણે ખેંગારભાઈ પ્રજ્ઞાની અંદર વેચાઈ જાઓ કે ભાઈ આ ધોળધાર વાળા, આ ડીસાવળ વાળા, આ થરાદ વાવ થરાદ વાળા, આ પાટણવાડા વાળા. મારા વડીલોના યુવાનોને એ કહેવું છે કે જયારે તમારી દીકરી કે દીકરાને સત્પણ કરવું હોય ત્યારે ચમ તમે જોતા નથી કે ભાઈ આ વાવ થરાદ વાળા બાબા સાહેબ અમર રહો, બાબા સાહેબ અમર રહો. આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત યુવા સંગઠનના પ્રમુખ શ્રી સરદારભાઈ, એમની ટીમ અને નવા જે કાર્યક્રમના થરાદ તાલુકાના પ્રમુખ તરીકેની જે વરણી થવા જઈ રહી છે એવા શ્રી પ્રકાશભાઈ અને એમને આમંત્રિત કરેલા તમામ મહેમાનો નું હું ખૂબ ખૂબ અભિવાદન કરું છું, જય ભીમ કરું છું. હવે અમને પણ અત્યારે એવો વિશ્વાસ થઈ રહ્યો છે કે બાબા સાહેબનું ભારત નવનિર્માણ થઈ રહ્યું હોય એવું મને અત્યારે ગર્વ અને અભિમાન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન આપું છું સરદારભાઈને ને એમની ટીમને. ખૂબ ખૂબ અભિનંદન આપું છું થરાદના પ્રકાશભાઈને ને એમની ટીમને. ખરેખર આ જે કાર્ય જે એમને ઉપાડ્યું છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે. આ કાર્ય આજની 15 વર્ષ 20 વર્ષ પહેલા થવા જોઈતું હતું, જે આજે પણ થઈ રહ્યું છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બાબા સાહેબની જે વિચારધારા હતી એ વિચારધારાને વર્ણીને જે સરદારભાઈ લઈને આવ્યા છે, જે થરાદ સુધી પહોંચ્યા છે, એવા સરદારભાઈને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આ થરાદની ધરતી ઉપર હું પણ એક એસસી સમાજમાંથી, વણકર સમાજમાંથી આવું છું અને હાલ એસસી સમાજનો એસસી મોરચાનો પ્રમુખ છું. આપણો બધાનો જે વાવ અને થરાદ જિલ્લો જાહેર થયો છે એ બદલ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને સત્કાર અને સન્માન કાર્યક્રમ આપણે 7 તારીખે રાખ્યો છે. એમાં તમામ આપણા વાલ્મીકી સમાજે પણ પધારવાનું છે. આપણે પણ એમનું ભાવભીનું આમંત્રણ આપીએ છીએ અને આપણા સ્ટેજ ઉપર પણ ત્યાં આપણા તરફથી પાપજી ગિરનારીને સ્ટેજ પણ ત્યાં આપવામાં આવેલું છે. એટલે આપણે સૌને પધારવા પણ હું આ તબક્કે આમંત્રણ આપવા જઈ રહ્યો છું. મારે ત્યાં આજે એનું મંડપનું બાંધવાનું શરૂ કરવાનું છે, એટલા માટે મારે જવાની ત્યાં જરૂર પડે છે. એટલે હું આ પહેલા સ્પીચ આલી અને જઉં છું. તેમ છતાં પણ જો આપને કોઈ પણ મારા લગતી કોઈ કામગીરી હોય, હું તમારા વચ્ચે જ છું, તમારો જ છું અને જ્યારે પણ જરૂર જણાય ત્યારે તમે મને કોઈ પણ રાત્રે, કાળી રાત્રે જાણ કરશો. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય ભીમ. મિત્રો, અત્યારે આધુનિક અને ટેકનોલોજીના યુગમાં શિક્ષણ સિવાય ઉધાર નથી. બાબા સાહેબ આંબેડકરે કીધું છે
કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. તો સંઘર્ષ વિના સિદ્ધિ નથી. એ યુક્તિને સાર્થક કરતા આપણે આપણા બાળકોને, આજનું બાળક એ આવતી પેઢીનું, આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય છે. માટે આપના બાળકોને તમે વ્યસનમુક્ત અને શિક્ષણયુક્ત કરો. જ્યાં સુધી તમારા બાળકોને તમે શિક્ષણ નહીં આપો ત્યાં સુધી સાહેબ આવનારો સમય કઠિન છે. માટે અત્યારે આ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આપણે શિક્ષણની ખૂબ જરૂર છે અને શિક્ષણમાં ખૂબ પછાત છીએ. હું મારા દરેક તાલુકાઓના મિત્રોને અને મારા તમામ જે કાર્યકર્તાઓ છે એમને મારી ખાસ સલાહ છે કે તમારા બાળકોને તમે શિક્ષણ આપો. જય ભીમ.